તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિક અને આ ખાસ રજૂઆત જેની અંદર આપણે રિયલ એસ્ટેટને રિલેટેડ રિસેન્ટલી જે પ્રમાણે રિઝલ્ટ્સ આવતા દેખાયા છે, સેક્ટરની અંદર જે રીતના ગ્રોથ દેખાઈ રહ્યો છે, એ બધા વિશે વાતચીત કરીશું. મારી સાથે આ ચર્ચાની અંદર ટર્ટલ વેલ્થના CEO અને સાથે જ ફંડ મેનેજર રોહન મહેતા જોડાશે અને બાયન્ટ કેપિટલના ડિરેક્ટર વિરલ બેરાવાલા પણ જોડાશે અને સાથે જ આગળ એનાલિસિસ માટે પણ આપણી સાથે એનાલિસ્ટ જોડાશે. એના વિશે પણ માહિતી લઈશું. બટ ઓન ધ હોલ જે સેક્ટરની આપણે વાત કરી રહ્યા છે, આ વખતે જે નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે એ વાતને ખાસ અહીં આગળથી સપોર્ટ પણ કરે છે કે જે પ્રમાણેના રજિસ્ટ્રેશન દેખાઈ રહ્યા છે, ડિમાન્ડની અંદર એક જમ્પ આવતો દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને કલેક્શન્સનું જે ઇમ્પ્રુવમેન્ટ થતા દેખાઈ રહ્યું છે એ વસ્તુનું ખાસ તથ્ય પણ છે કે આ આખું સેક્ટર ટર્ન અરાઉન્ડમાં છે. હવે આ સેક્ટર પાછળ ઘણા વખતથી થોડુંક કાઇન્ડ ઓફ સ્ટેબિલાઇઝ પરફોર્મ કરી રહ્યું હતું. એની સામે અત્યારે જે ઘણા બધા ફેક્ટર્સ છે એની અંદર એક તો લો ઇન્ટરેસ્ટ રેટ્સની વાત કરી રહ્યા છીએ આપણે, જે પ્રમાણે ડિમાન્ડ સિનારીઓ વધી રહ્યો છે, ફેસ્ટિવ સિઝનનું થોડોક બૂસ્ટ આવતા દેખાઈ રહ્યો છે, આ બધું ક્યુમ્યુલેટિવલી અફેક્ટ તો કરી રહ્યું છે. એના વિશે વાતચીત પણ કરીશું આગળ. સ્ટેમ્પ ડ્યુટીઝની અંદર કટ્સ આવતા દેખાઈ રહ્યા છે, કન્સિસ્ટન્ટ કોસ્ટ ઓફ બોરોઇંગ્સ જે ઘટતા દેખાઈ રહ્યા છે એનો એક રિલેટિવ પોઝિટિવ ઇમ્પેક્ટ, આ બધા જ ફેક્ટર્સ વિશે માહિતી લઈશું. આ ચર્ચાની અંદર આપણી સાથે આપણા બંને ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે, રોહન મહેતા અને સાથે જ વિરલ બેરાવાલા પણ જોડાઈ ચૂક્યા છે અને સાથે જ નાઇટ ફ્રેન્કના બલબીરસિંહ ખાલસા પણ જોડાઈ ચૂક્યા છે. તો સ્વાગત છે આપ ત્રણેયનું શો ઉપર. અને બલબીરજી સાથે શરૂઆત કરીએ. સર, જે પ્રમાણે ડિમાન્ડ ટ્રેન્ડ ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે, રિસેન્ટલી રજિસ્ટ્રેશન નંબર્સ, પ્રી સેલ્સના આંકડાઓ અને કલેક્શનનો જે આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે એ વસ્તુને સપોર્ટ કરે છે કે આ આખા સેક્ટરની અંદર એક ટર્ન અરાઉન્ડ આવી રહ્યો છે પાછલા આટલા વર્ષોના પરફોર્મન્સ બાદ. તમારું એનાલિસિસ શું કહે છે? એક સેક્ટોરલ આઉટલુક લઈ લઈએ અને ત્યારબાદ બાકીના ફેક્ટર્સની ઉપર ડિસ્કશન કરીએ. વેરી ગુડ આફ્ટરનૂન. ત્યાંથી જ શરૂઆત કરીએ. ગુડ આફ્ટરનૂન. સો આપણે ફિગર્સ જોઈએ તો લાસ્ટ Q4 માં એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં 2020માં લગભગ 62,000 ઓલ ઇન્ડિયામાં 62,000 નવા ઘર વેચાયા હતા. કમ્પેર ટુ ધેટ Q1 માં બીકોઝ ઓફ મહારાષ્ટ્ર સ્ટેમ્પ ડ્યુટી કટ એન્ડ એવરીથિંગ આપણને લગભગ 72,000 ઘર વેચાયા. પણ પછી Q2 માં ફરીથી સેકન્ડ વેવ આવ્યું એટલે સેલ ઘટ્યો અને 28,000 થઈ ગયો. બટ Q3 માં સડનલી આફ્ટર ધ સેકન્ડ વેવ ગોટ ડાઉન, એના કારણે આપણને Q3 માં બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો અને કરીબન 64,000 ઘર નવા વેચાયા. તો આપણે કમ્પેર કરીએ તો Q3 માં જ ખાલી 92% ગ્રોથ છે કમ્પેર ટુ લાસ્ટ Q3. તો બહુ જ સારો ગ્રોથ છે અને લાસ્ટ યરના એવરેજ ક્વાર્ટર પ્રમાણે ગણીએ તો Q3 માં ઓલમોસ્ટ 104% ગ્રોથ છે કમ્પેર ટુ લાસ્ટ યર ક્વાર્ટર એવરેજ. તો એ પ્રમાણે ગ્રોથ બહુ સારો રહ્યો અને બહુ સારું રિસ્પોન્સ મળ્યો. અને બેઝિકલી એનું કારણ એ છે કે એક તો ઘરની ઇમ્પોર્ટન્સ હતી. 18 મહિના લોકો ઓલમોસ્ટ ઘરમાં વધારે રહ્યા અને ઓફિસ અને બહાર ઓછા રહ્યા, એના કારણે ઘરની ઇમ્પોર્ટન્સ ઘણી વધી ગઈ અને ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘણા ઓછા થઈ ગયા છે અને કમ્પેરેટિવલી ભાવ બી ડેવલપરે ઘણા સારા રાખ્યા છે અને એટલો ભાવ વધારો આપ્યો નથી. તો એના કારણે ઘણું સારું સેલ થયું અને ઓવરઓલ 7 વર્ષ પછી આ રેસિડેન્શિયલ કેમ બેક અને પાછું આવી ગયું માર્કેટમાં વિથ અ બિગ બેંગ. અગ્રીડ સર. અચ્છા, થોડાક ફેક્ટર્સથી બલબીરજી મારે શરૂઆત કરવી છે કેમ કે જે પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટીઝની અંદર કટ્સ આવતા દેખાઈ રહ્યા છે એ એક મેજર બૂસ્ટર તરીકે સાબિત થતું દેખાયું આખા સેક્ટર માટે. પ્લસ જે પ્રમાણે પ્રોજેક્ટ પાઇપલાઇન અહીંથી દેખાઈ રહી છે, વિઝિબિલિટી પણ થોડીક સ્ટ્રોંગ કરે છે. હવે તમે આટલા વર્ષોથી જે આખા સેક્ટરનું એનાલિસિસ કરી રહ્યા છો, પાછલા 2 કે 3 વર્ષની સરખામણીમાં હવે અહીંયા આગળથી જે સાયકલની શરૂઆત થઈ છે ત્યાં સુધી એક્સટેન્ડ થતા જુઓ છો અને જે પ્રમાણે કંપનીઝ પરફોર્મન્સ આપી રહી છે એનું કેવી રીતના રિલેટિવલી ગ્રોથ મોમેન્ટમ કન્ટિન્યુ થતા જુઓ છો? એ તો મહારાષ્ટ્રમાં કટ આપ્યું હતું આપણે Q4 2020માં ડિસેમ્બર સુધી અને એના પછી એ જે કટ હતું 3% રિબેટ હતો. એના પછી આપણને માર્ચ સુધી 2% રિબેટ હતો મહારાષ્ટ્રમાં અને તો એના કારણે સેલ ઘણું સારું વધ્યું. એના પહેલા આપણે જોઈએ તો બેંગ્લોરે સૌથી પહેલા શરૂઆત કરી હતી, પણ બેંગ્લોરમાં જે કટ હતો એ ટોટલી બધા ઘરો પર નહોતું પણ ખાલી 20 લાખના ઘર જે 20 લાખથી ઓછા હોય એના ઉપર 3% રિબેટ હતું અને 20 લાખથી 45 લાખ 21 લાખથી 45 લાખની ઘર માટે ખાલી 2% રિબેટ હતો. પણ બેંગ્લોરમાં બી ટિપિકલી ઘરના રેટ્સ ઓછા છે એટલે ડિમાન્ડ સારી વધી ગઈ
એના પછી કોલકાતાએ રિબેટ આપી, જે કરીબન 2% રિબેટ આપી. 1 કરોડના ઘરની નીચે એ લોકોને ત્યાં 6% હતું સ્ટેમ્પ ડ્યુટી, એની જગ્યાએ 4% થઈ ગયું. અને 1 કરોડની ઉપર જે બી ઘર હતા એના વેલ્યુ પ્રમાણે એ લોકોને 7% જે સ્ટેમ્પ ડ્યુટી ની જગ્યાએ 5% થઈ ગયું. તો ત્યાં બી 2% રિબેટ હતો. તો ટિપિકલી સ્ટેમ્પ ડ્યુટી રિબેટ જોઈએ તો આ 3 જગ્યાએ જ મેઇનલી છે. બાકી બધી જગ્યાએ હજી સ્ટેમ્પ ડ્યુટી ની ઇફેક્ટ, સ્ટેમ્પ ડ્યુટી નું કટ આપ્યા નથી. પણ ઓવરઓલ આ બધા મેજર સિટીઝ, ઈસ્ટમાં મેજર સિટી કોલકાતા છે, સાઉથમાં મેજર સિટી બેંગ્લોર છે, અને વેસ્ટમાં મેજર સિટી મુંબઈ છે. તો આ 3 જગ્યાએ મેઇનલી કટ્સ આપ્યા અને એના કારણે ઘણો જ ફાયદો થયો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને. તો ઓવરઓલ આપણે જોઈએ તો લગભગ ડિમાન્ડ 25 થી 30% ક્વાર્ટરલી અપ છે ઓલ ઓવર ઇન્ડિયામાં એવરેજ ગણીએ તો. અને આ બધી જગ્યાએ કરીબન 50 થી 100% અપ છે. તો ઓવરઓલ સ્ટેમ્પ ડ્યુટી કટ્સથી ઘણો જ ફાયદો થયો. અને હું તો એવી જ રજૂઆત કરી છે બાકી બધા એરિયા બી હવે કટ્સ આપે, અને સો દેટ રિયલ એસ્ટેટને ઘણો ફાયદો થાય, અને જે બી સ્ટ્રેસ ડેવલપર માટે છે એને ઘણો ઓછું થઈ જાય, સ્ટ્રેસ ડેવલપર સાઈડ ઉપર. અગ્રીડ સર. આગળ વધીએ, આપણી સાથે આ કન્વર્સેશનની અંદર રોહન પણ જોડાયેલા છે અને વિરલ પણ જોડાયેલા છે. સ્વાગત છે આપ બંનેનું પણ શો ઉપર. રોહન, આપનાથી શરૂઆત કરીએ. રિયલ એસ્ટેટ માર્કેટ 2040 સુધીમાં જે ઇન્ડિયન રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનો રિપોર્ટ છે સજેસ્ટ કરી રહ્યું છે કે 2019ના જે આંકડાઓ હતા 12,000 કરોડથી વધી અને લગભગ 65,000 કરોડ સુધી પહોંચતું દેખાશે. કાઇન્ડ ઓફ જે વિઝિબિલિટીની આપણે વાત કરી રહ્યા છીએ, ઘણી બધી કંપનીઝના નંબર્સ બેટર આવતા બી દેખાય છે, બટ આ સેક્ટર માટે બીજા બધા અમુક પ્રોબ્લેમ્સ છે. ડેટની વાત કરીએ એ અમુક કંપનીઝ માટે ખાસું એવું હાઈ લેવલ્સ પર છે. એ સિવાય જે અત્યાર સુધી કોસ્ટ ઓફ બોરોઇંગ્સ હતા થોડા ઘણા હવે ઘટતા દેખાઈ રહ્યા છે, એ પણ એક રીઝન હતું જે થોડુંક ડેન્ટ પાડી રહ્યું હતું ઓવરઓલ માર્જિન્સની અંદર પણ. તમારો એક આઈડિયા કેવી રીતના આ બધું ટર્ન આઉટ થતા જોઈ રહ્યા છો, અને ગિવન ધ કન્ડિશન આપણે નેક્સ્ટ 1 to 2 યર્સની વિઝિબિલિટીની વાત કરી રહ્યા છીએ, કેવી રીતના અહીંયા આગળથી ગ્રોથ સસ્ટેન થતા જુઓ છો, એના જે એક પર્સપેક્ટિવથી શરૂઆત કરીએ. Sure. Good afternoon, everyone. See, real estate, હું તમને બે perspective થી કહીશ મારું. First of all, I'm traveling across in last 15 days. Mumbai છે કે Tier 2 cities છે કે metros છે. Everywhere construction are on very heavy activities, and prices of real estate has turned up. See, જ્યારે પણ economy સારી થાય ત્યારે the biggest leg in the last leg of the big economy અને બહુ લાંબો હોય, it is the boost of the real estate prices. અને જે રીતના રિયલ એસ્ટેટ લાસ્ટ 10 વર્ષથી એકદમ પોઝ પર આવી ગયું છે, કેટલા બધા લોકોના ઇન્વેસ્ટમેન્ટ અટકી ગયા, એની સામે બહુ બધી ઓપોર્ચ્યુનિટી રેરાએ ક્રિએટ કરી, બિલ્ડર્સનું ફોરમ ક્રિએશન થયું. હવે રેરાની લીધે લોકોને વધારે ટ્રસ્ટ આવવા માંડ્યો. આજથી પહેલા જ્યારે બુકિંગમાં કોઈ વસ્તુ આવતું હતું તો લોકો પાગલ રીતના લેતા હતા, આજે નથી લેતા. એ હિસાબે ઇન્વેસ્ટર્સ એટલા ફ્રેન્ઝી નથી, બટ થિંગ્સ આર મૂવિંગ અપ વેરી વેલ. સેકન્ડલી, ઇફ યુ સી ધ ઇન્ડેક્સ સાઇડ ઓલ્સો, નિફ્ટી રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ 2010માં 540 રૂપિયા સમથિંગ હતું. This is the first time આજે 11 વર્ષ પછી એના ઓલ ટાઈમ હાઈ ફરી વખત કર્યો છે. સો કંપનીઝ જે ખરાબ હતી એ બધી 10 વર્ષમાં નિયર અબાઉટ બેંકરપ્ટ થઈ ગઈ કે અંડર પરફોર્મર થઈ ગઈ. અને જે કંપની હવે ટકી છે, આ બધી જ કંપની ઓપરેશનલ પેરામીટર્સમાં બહુ સ્ટ્રોંગ છે. આ કંપનીઝની પાસે કન્સ્ટ્રક્શન છે, આ કંપનીઝની પાસે લેન્ડ બેંક છે, આ કંપની પાસે હવે એવા ઇન્વેસ્ટર્સ અને ક્લાયન્ટ્સ છે જેની પાસે ટ્રસ્ટ છે કે નહીં યાર, હું ફોર એક્ઝામ્પલ ગોદરેજ છે કે હું પ્રેસ્ટીજ એસ્ટેટ છે કે ઓબેરોયમાં હું ઇન્વેસ્ટ કરીશ કે લોઢામાં ઇન્વેસ્ટ કરીશ તો મારા પૈસા એટલીસ્ટ નહીં ડૂબે. સો ધીસ આર ઓલ લોટ ઓફ ફેક્ટર્સ વિચ હેઝ ગોન થ્રુ, અને સી ધ કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ વિચ ઇઝ હેપનિંગ. સિટી લાઈક સુરતમાં 4 લાખ વારનું તો ખાલી કન્સ્ટ્રક્શન એક્ટિવિટી થાય છે. મુંબઈમાં તમે જ્યાં પણ જુઓ ત્યાં તમને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી તમને દેખાશે. સો ઓવરઓલ ધીસ સેક્ટર ઇઝ હિયર ટુ સ્ટે. બીજું કે કોસ્ટ, જે ઇન્વેન્ટરી કોસ્ટ છે એ બહુ વધી ગયો છે. આજે જે લેન્ડ પ્રાઇસીસ હવે તો જસ્ટ ચાલુ થયા છે વધવાના. This is going to at least go more than 30-40%. સો આ બધી જ વસ્તુ પ્રોફિટેબિલિટી આવશે. અને બીજું કે આ આખા સેગમેન્ટમાં જે લાસ્ટ 2010માં એક એરિયા નહોતો, એ છે કે કઈ કંપની જે સારું એવું લીઝિંગ એક્ટિવિટીઝ કરે છે. સો આખા રિયલ એસ્ટેટમાં લીઝિંગ એક્ટિવિટીમાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્લે થશે. સો ઓવરઓલ આઈ થિંક સો ઇટ ઇઝ અ પ્યોર રિવાઇવલ સેગમેન્ટ, અને રિયલ એસ્ટેટ કેનોટ ગો આઉટ ઓફ ધ માર્કેટ. ઇટ ઇઝ વન ઓફ ધ થિંગ્સ ટુ સ્ટે. I'll just add one thing to it. આજથી 5 વર્ષ પહેલા જ્યારે કોઈ બિલ્ડર પેન્ટહાઉસ બનાવતું હતું તો પેન્ટહાઉસ વેચાતા નહોતા. આજે એવી હાલત છે કે પેન્ટહાઉસ મળતા નથી. સો ધીસ ઇઝ
this is a clear signifier showing that કે ભાઈ માર્કેટમાં લોકોને બાય કરવું છે, people want to go for an upgraded lifestyle, good offices and good culture. So on that note, I think so જે પણ કંપની higher middle class ની real estate properties બનાવશે, they are going to do the best in coming 5 years. અગ્રીડ, બિલકુલ. વિરલ પણ આપણી સાથે જોડાયેલા છે. વિરલ, ગુડ આફ્ટરનૂન. તમારો વ્યૂ શું છે? કેમ કે આ સેક્ટરે ઘણું મોટું ટ્રાન્ઝિશન જોયું છે. રેરા આવવાની વાત હતી ત્યારે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ અને કમ્પ્લાયન્સીસની અંદર જે પ્રોબ્લેમ્સ આવતા દેખાઈ રહ્યા હતા, હવે થોડુંક મિટિગેટ થઈ ચૂક્યા છે. ફંક્શનિંગ સ્મૂથ થયું છે અને ડિમાન્ડ સિનારીઓ આટલા વર્ષો બાદ આપણને ફાઇનલી જે પ્રમાણે પિકઅપ થતો દેખાઈ રહ્યો છે, પેસ ખાસો સ્પીડઅપ થઈ રહ્યો છે. એક આઈડિયા આપની તરફથી, તમે આ સેક્ટરને કેવી રીતના ચર્ન થતા જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન. તો પહેલા છે ને આપણે જોઈએ તો રિયલ એસ્ટેટની જે સાયકલ જોઈએ કે હિસ્ટ્રી, આપણા આગળ સ્પીકર્સે પણ એ કીધું કે પહેલી સાયકલ હતી 83-84માં, એ 8 થી 10 વર્ષ હોય. તમે જુઓ, પછી 92માં એક પીક હતી જે 92 થી 94 સુધીની સાયકલ હતી, એક નાની સી સાયકલ 2000 અરાઉન્ડ હતી, અને પછી એક સોર્ટ ઓફ સુપર સાયકલ હતી 2006 થી લઈને 2009-10. છેલ્લા 10 વર્ષથી કોઈ માર્કેટ સારું કર્યું, જનરલી એઝ અ સેક્ટર અને સારું નથી કર્યું. તો એના ઘણા બધા રીઝન્સ હતા કે બહુ બધું લેન્ડ બેંક એક્વિઝિશન હતું. 2007ની જે સાયકલ હતી એમાં બધી કંપનીઝ લેન્ડ બેંક એક્વિઝિશનને એનએવીના રિલેટેડ વેલ્યુએશન્સ આપતા હતા. તો બધાનું ઇન્સ્ટેડ ઓફ એક્ઝિક્યુશન બધા કંપનીઓનું ફોકસ લેન્ડ બેંક તરફ જતું રહ્યું હતું. બીજું શું થયું હતું કે ત્યારે બહુ બધા પ્રોજેક્ટ્સ જે હતા એ લક્ઝરી તરફ હતા, 4 BHK, પેન્ટહાઉસ એક્સેટ્રા, અને ઘણા બધા માર્કેટ્સમાં એ જે ઇન્વેન્ટરી છે એ વેચાય નહીં 5, 7, 8 વર્ષ સુધી. તો એ ઇસ્યુ હતો. થર્ડ ઇસ્યુ હતો ઇનકમ્પ્લીટ પ્રોજેક્ટ્સનો. તો આ બધા ઇસ્યુ એક પછી એક રિઝોલ્વ થયા છે. આપણે જોઈએ કેવી રીતે. તો એક તમે કીધું રેરા. તો રેરા ઇઝ અ બિગ ચેન્જ. સ્ટાર્ટિંગમાં ઇસ્યુઝ થયા, અને કોઈ પણ મોટા ચેન્જમાં સ્ટાર્ટિંગમાં ઇસ્યુઝ થાય. પણ હવે શું છે કે તમને ફ્રિકવન્ટલી તમે રેરા વેબસાઇટ પર જુઓ તો તમને ખબર પડશે કેટલો પ્રોજેક્ટ વેચાઈ ગયો, કેટલો પ્રોજેક્ટ ખતમ થયો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રેરામાં પૈસા સેપરેટ એસ્ક્રો અકાઉન્ટમાં રહે. એક પ્રોજેક્ટ માટે જે પૈસા છે એ પ્રોજેક્ટ માટે જ યુઝ થશે. એ પ્રોજેક્ટ ખતમ થશે, દેર આર ટર્મ્સ કે 70% રહેશે, 30% કાઢી શકો, તો એ રીતે ધીરે ધીરે પૈસા નીકળશે. તો પ્રોજેક્ટ ખતમ થવાની જે પ્રોબેબિલિટી છે ઘણી વધી ગઈ છે. અને બીજું છે કે દેર આર પેનલ ક્લોઝિસ, કે તમે એક ડેટ આપી એના પછી જો તમે કન્સ્ટ્રક્શન ખતમ કરશો તો પેનલ્ટી લાગશે. તો એના લીધે એક મોટું જે બાયરના માઇન્ડમાં ઇસ્યુ હતો કે પ્રોજેક્ટ ખતમ થશે કે નહીં, ક્યારે થશે, એ નીકળી ગયો છે. તો એ ફર્સ્ટ છે. સેકન્ડ, અફોર્ડેબિલિટીની વાત કરી. એક ઓફકોર્સ ઇન્ટરેસ્ટ રેટ છે, ઇન્ટરેસ્ટ રેટ ઘણા લો છે, પ્લસ ટેક્સ બેનિફિટ છે, અને નાના ઘર માટે ટેક્સ બેનિફિટ્સ હજી સારા છે. તો એકચ્યુઅલી જે કોસ્ટ જે લાગે છે ઘણા બધા બહાર તો 2-3% જ લાગે છે આફ્ટર ઓલ ટેક્સીસ એક્સેટ્રા ને એ બધું છે. તો અફોર્ડેબિલિટી આટલી સારી કોઈ દિવસ નહોતી. અને લોટ ઓફ રિયલ એસ્ટેટ જે ફંડિંગથી થાય છે એ ઊંધું વિચારે કે ઓકે, મારી ઇન્કમ મહિનાની 100 છે તો મને 40ની લોન મળી શકે તો હું એટલું ખરીદી લઈશ. તો એના લીધે અફોર્ડેબિલિટી ઇમ્પ્રૂવ થઈ છે. એક 2-3 માઇક્રો પોઈન્ટ પર છે જેના પર આપણે ધ્યાન રાખવું જોઈએ કે ડેવલપર્સ હવે ટિકિટ સાઇઝ ને યુનિટ સાઇઝ જે કહીએ એ રાઈટ કરી છે. તો અમુક માઇક્રો માર્કેટ્સ જે છે એના માટે નાના યુનિટ સાઇઝ જોઈએ, તો એ માઇક્રો માર્કેટ્સમાં એ બને છે. ને ઘડી ઘડી હું માઇક્રો માર્કેટ વર્ડ યુઝ કરું છું કારણ કે તમે ખાલી બોમ્બે એઝ અ માર્કેટ કે બેંગ્લોર એઝ અ માર્કેટ ના જોઈ શકો. તમે બેંગ્લોરને જુઓ તો એની અંદર 5 જુદા જુદા માર્કેટ છે. તો રિયલ એસ્ટેટ ઇઝ અ વેરી એરિયા સ્પેસિફિક સબ્જેક્ટ. અને હજી એક ઇન્વેન્ટરી જુઓ તો 2017માં જે ઇન્વેન્ટરી હતી એ 37 મહિનાની થઈ ગઈ હતી. એ ઘટીને 28 મહિનાની થાય છે. ને જે હિસાબે સેલ્સ વધી રહ્યા છે, બાય ધ એન્ડ ઓફ FY23 એટલે માર્ચ 23 સુધી પ્રોજેક્શન છે કે ખાલી 24 મહિનાની, 24 પણ એકચ્યુઅલી 21 મહિનાની ઇન્વેન્ટરી રહી જશે, વિચ ઇઝ કે લાસ્ટ સાયકલનું લો હતું. તો પહેલા શું થશે ને, જૂની ઇન્વેન્ટરી છે એ બધી ડ્રાય ડાઉન થશે. પહેલા એ બધો જૂનો માલ છે એ વેચાશે અને પછી પ્રાઇઝિંગ ચાલુ થશે. તો ફર્સ્ટ આ વખતના જે બધા રિઝલ્ટ કોન્ફરન્સ કોલ તમે સાંભળો તો ઓબેરોય વોઝ ધ ફર્સ્ટ વન કે ભાઈ એટલીસ્ટ ગોરેગાંવ પ્રોજેક્ટમાં 500 થી 1000 રૂપિયાનો પ્રાઇસ ઇન્ક્રીઝ લીધો છે. તો પ્રાઇસ ઇન્ક્રીઝ પણ એટલીસ્ટ ગ્રીન શૂટ ત્યાં ચાલુ થવા માંડ્યા છે. અને ધીસ ઇઝ ઓન ધ રેસિડેન્શિયલ સાઇડ. રિયલ એસ્ટેટનો બહુ મોટો પાર્ટ છે કોમર્શિયલ અને ધ રેન્ટલ પાર્ટ, રાઈટ? તો કોમર્શિયલ, ઓફિસીસ એન્ડ મોલ્સ. તો એમાં શું થયું છે કે છેલ્લા 10 વર્ષમાં ઘણા બધા ઇન્ટરનેશનલ ફંડ આવી ગયા છે. તો ઇન્ડિયાનું બિગેસ્ટ લીઝ ઓનર ઇઝ પ્રોબેબલી બેકસ્ટોન, ને બધું એને લાસ્ટ 10-12 વર્ષમાં લીધું છે. અને એટ ધ સેમ ટાઈમ બધા ડેવલપર્સ માટે મોનેટાઇઝેશનનો એક રૂટ પણ મળી ગયો છે, જેમ કે રીટ્સ લિસ્ટ થઈ ગયા છે. ઓલરેડી 3
પબ્લિક લિસ્ટ રીટ્સ લિસ્ટેડ છે અને અગેન DLF વગેરે બધાએ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી દે hinted that they might look at it. So there is also a way to monetize commercial assets. તો ડેવલપરની બેલેન્સ શીટ ડીલિવરેજ બે રીતે થાય છે. એક તો રેસિડેન્શિયલમાં પિકઅપ છે, ઘણી બધી અનસોલ્ડ ઇન્વેન્ટરી વેચાઈ જશે, અને એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ જે કોમર્શિયલ ને મોલ સાઇડની છે, દેર ઇઝ ઓલવેઝ એન ઓપ્શન કે તમે રીડ થ્રુ લિસ્ટ કરી દો, ક્યાં તો જે પ્રેસ્ટીજે કર્યું એવી રીતે કે તમે આખું ને આખું કોઈ ઇન્ટરનેશનલ બાયર, ઇન ધીસ કેસ બ્લેકસ્ટોનને વેચી દીધું. તો માઇક્રો આટલું પોઝિટિવ ઇન્ફેક્ટ રિયલ એસ્ટેટ માટે કોઈ દિવસ નહોતું જેટલું અત્યારે છે. ઓકે, પરફેક્ટ. એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. અને આ શોના સેકન્ડ હાફની અંદર આપણે એ પણ ચર્ચા કરીશું કે આ સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ્સ અહીંયા આગળથી હોવા જોઈએ જે તમારે ધ્યાનમાં રાખવાના છે, અને જ્યાં સૌથી સારા વેલ્યુએશન પર કમ્ફર્ટ ઝોન પણ અત્યારે બની રહ્યો છે. અને સેકન્ડ પાર્ટની ઉપર ડિસ્કશન કરીએ પહેલાં વરબલીજી, આપનો આભાર જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ અને ખાસ એનાલિસિસ આ સેક્ટરની ઉપર શેર કરવા માટે. ક્વિક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ પાછા ફરીને સ્ટોક પિક્સની ઉપર નજર કરીએ. Tarson's Products Limited, one of the leading Indian companies in terms of revenue in the plastics labware market in India, manufacturing a range of quality labware products which help advance scientific discovery and improve healthcare. Now offers the public issue of equity shares of face value of 2 rupees each for cash at a premium. The 100% book built offer being offered in a price band of 635 to 662 rupees per equity share. Opens November 15th, closes November 17th, 2021. For risk factors and more details, refer to the red herring prospectus. This is CNBC Bajar Newsroom, powered by Ebix Cash. यूज्ड कार ऑनलाइन कौन खरीदता है, वो भी बिना टेस्ट ड्राइव के? जिनके पास है ड्रूम ट्रस्ट, 4 लाख टेस्ट ड्राइव्स का एक्सपीरियंस है. डाउनलोड ड्रूम ऐप. બધી સારી દેખાઈ રહી છે યાર, કઈ ખરીદું? હા, તો એ જ વાત થઈ. 4000 શેર લિસ્ટેડ છે, કયા ખરીદું? આ તો સૌથી સરળ છે. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે. 5 પૈસા પર છે 4000 સ્ટોકનું રિસર્ચ, ટેકનિકલ ટૂલ્સ અને રોકાણ આઈડિયા. અત્યારે જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. This is Network 18. And you are watching CNBC Bajar. Powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है. સ્વાગત છે આપનું એક વખત ફરીથી આ શોની અંદર, અને એની સાથે જ આગળ વધીએ. સેક્ટરની તો વાત કરી રહ્યા હતા આપણે, બધા ફેક્ટર્સ બી ડિસ્કસ કર્યા, બટ આની અંદર બેસ્ટ પ્લેસ્ડ કઈ કંપની છે, ત્યાં ગ્રોથ પ્રોજેક્શન્સ શું બની રહ્યા છે, એની ઉપર માહિતી લઈ લઈએ. રોહન, આપણીથી શરૂઆત કરીએ. ફર્સ્ટ પિક કઈ છે? I really like this company, જે Prestige Real Estate. અને this company is purely into the Prestige Group, purely into the rental model. અને રિયલી આ કંપની પાસે જે રીતના રેન્ટલ મોડલમાં પ્રોપર્ટી ગોદરેજ બેંગ્લોર અને મુંબઈમાં છે, અને જે રીતના એને કંપની સાથે બધા સેટઅપ્સ કર્યા છે, લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. JW મેરેટ, શેરેટોન, ઓકવુડ, હિલ્ટન, અને હવે લક્ઝરી હોટલ્સમાં કોનાર્ડ, શેલ્ટન, આ બધું જ એને ટોપ લાઇનમાં કરશે. સો આઈ થિંક સો ધીસ ઇઝ એટલીસ્ટ અ ડબલ ઇન ધીસ યર ઇન કમિંગ ટાઈમ. ઓકે, બિલકુલ. એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ અહીંયા આગળથી કેવી રીતના વર્કઆઉટ કરતું દેખાય છે. વિરલ, આપની તરફથી ફર્સ્ટ પિક કઈ છે? સો મારી તરફથી ફર્સ્ટ પિક છે ઓબેરોય. ઓબેરોય બેઝિકલી મુંબઈ બેઝ છે, અને Q2ના રિઝલ્ટ ઘણા સારા હતા, એસ્પેશિયલી રેસિડેન્શિયલ સાઇડ, કે એનું બહુ શાર્પ પિકઅપ ઇન સેલ્સ હતું. તો Q1 ઓફકોર્સ બધાનું ખરાબ હતું બિકોઝ ઓફ સેકન્ડ લોકડાઉન. અને આના સ્પેસિફિક 3 પ્રોજેક્ટ બહુ સારા કરી રહ્યા છે, મુલુંડ, બોરીવલી અને ગોરેગાંવ. અને જે મેં પહેલાં પણ શોમાં કીધું કે ઓબેરોય ધ ઓનલી કંપની જે પ્રાઇસ ઇન્ક્રીઝ લઈ શક્યું છે 500 થી 1000 રૂપિયા ઇન ગોરેગાંવ પ્રોજેક્ટ.
એક પાર્ટ છે. સેકન્ડ, ગિવન કે ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ બેલેન્સ શીટ, એટલે ડેટ ઇક્વિટી રેશિયો 0.22 છે. હવે સ્ટ્રોંગ બેલેન્સ શીટના ઘણા ફાયદા હોય. એક તો કે કંપનીનું રિસ્ક ઓછું થઈ ગયું એઝ એન ઇન્વેસ્ટર, પણ બીજો ફાયદો એ છે કે કાલે કોઈ મોટી પ્રોપર્ટી છે, સમજો 500 to 1000 crores એનું અપફ્રન્ટ પેમેન્ટ છે. ઇન્ડિયામાં 2-3 જ રિયલ એસ્ટેટ કંપની એવી છે, ઇનફેક્ટ 2 જ એવી કંપની છે ઇન બોમ્બે કે જે એના માટે બિડ કરી શકે. તો આખા જે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સોર્ટ ઓફ ડેવલપમેન્ટ જે ઓબેરોય કરે છે એમાં ટુ એન એક્સટેન્ટ કોમ્પિટિશન પણ ઓછી થઈ ગઈ છે. બીજા કોઈ પાસે એ ટાઈપના ફંડ્સ જ નથી. તો એ છે. અને થર્ડ, એના જે એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ છે થાણા અને બોરેવલી, તો ઓલરેડી ઇટ ઇઝ સેટ, એટલે અમુક બિલ્ડિંગ્સ આવી ગયા છે, પણ એમાં ઇન્ક્રીમેન્ટલી ફેઝ 2 ફેઝ 3 આવતા રહેશે. તો આ તો રેસિડેન્શિયલ સાઇડના વાત થઈ. સેકન્ડ, ઓન કોમર્શિયલ સાઇડ એક કોમર્સ 3 કરીને છે. તો કોમર્સ 1, કોમર્સ 2 આર ઓલરેડી લાઈવ ઇન ગોરેગાંવ. હવે કોમર્સ 3નું એ લોકોએ લોન્ચ ચાલુ કરી દીધું છે. તો અત્યારે એટલે FY22 જુઓ તો એનું જે એન્યુઇટી પ્રોજેક્ટ ગણીએ, એન્યુઇટી એટલે કોમર્શિયલ પ્લસ મોલ્સ, એ 320 કરોડ આસપાસનું એસ્ટિમેટ છે, જે નેક્સ્ટ 3 વર્ષમાં 3 ટાઈમ્સ થઈ જશે. તો અત્યારે 17 લાખ સ્ક્વેર ફૂટનું એ લોકોનું એન્યુઇટી પોર્ટફોલિયો છે. એનું આખું જે હિસાબે પ્રોજેક્શન્સ છે એ 57 લાખ થઈ જશે. અને આ 320 કરોડનું જે રેન્ટલ ઇન્કમ છે કે એન્યુઇટી ઇન્કમ છે એ 900 થી 1000 કરોડ થઈ જશે. તો આની અંદર પેલું વેસ્ટિન જે હોટલનું છે એ પણ ઇન્ક્લુડ થઈ ગયું. તો અને લાસ્ટ પાર્ટ જે ઇમ્પોર્ટન્ટ છે કે કારણ કે બેલેન્સ શીટ આટલી લાઇટ છે ને એના જે પ્રોજેક્ટ છે એમાંથી એક સારો કેશ ફ્લો આવશે. તો એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ જે છે એમાં કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓલરેડી બધી ઇન્કર કરી ચૂક્યા છે. હવે ખાલી 1800 કરોડ જ કન્સ્ટ્રક્શન કોસ્ટ ઇન્કર કરવાની છે ને પ્રીસેલ્સથી 3600 કરોડ આવી જશે. પણ જે નોટ સોલ્ડ છે એનાથી પણ 8-9 હજાર કરોડ આવશે. સો ઓબેરોય પાસે એ જે બેલેન્સ શીટનો પાવર છે ટુ ગો આઉટસાઇડ બોમ્બે, કે જે MMR કે મુંબઈ મેટ્રોપોલિટન રીજન કે એ લોકો હમણાં જે એ લોકોનું રિઝલ્ટ આવ્યું ત્યારે પણ કીધું હતું કે એ લોકો CEO દે આર લુકિંગ ફોર અ CEO આઉટસાઇડ બોમ્બે. તો એક બોમ્બેની જે લાર્જેસ્ટ અને મોસ્ટ વેલ એસ્ટાબ્લિશ કંપની મળી ગઈ, પ્લસ એન અપસાઇડ કે બીજા સિટીમાં જશે. ને બ્રાન્ડિંગ તો દે આર વેરી ફોકસ્ડ ઓન બ્રાન્ડિંગ ને ક્વોલિટી. તો એના લીધે થોડું શું જે પ્રીમિયમ છે એ કન્ટિન્યુ રહેશે. ઓકે, બિલકુલ. તો એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે આગળ. એની સાથે જ સેકન્ડ પિક્સ પણ લઈ લઈએ. રોહન, તમારી સેકન્ડ પિક કઈ છે આ સેક્ટરમાં? સેકન્ડ પિક એક્ઝેક્ટલી ઓબેરોય રિયલ એસ્ટેટ જ છે. સો અમને બહુ ઇન્ટરેસ્ટિંગ પ્લે લાગતો હતો કે એક જો તમે ડેવલપર લ્યો અને એક તમે રિયલ એસ્ટેટ એવી લ્યો જે લીઝિંગ કરતી હોય તો ઇટ વિલ બી અ ગ્રેટ મિક્સ. સો એક્ઝેક્ટલી જેમ એમને અમારા કો રિસર્ચ એનાલિસ્ટે કીધું એવી રીતના જ અમારો થોટ પ્રોસેસ છે. વી રિયલી લાઇક ધ બિઝનેસ વેરી વેલ. બેલેન્સ શીટની હિસાબે ઇટ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ બેલેન્સ શીટ અને બહુ સારા એક્ઝિક્યુશન કરે છે ડિલિવરીનું. બાકી તો એમને મોસ્ટ ઓફ કીધું જ છે. પણ ધીસ લુક્સ એક્ઝેક્ટલી, અને એક બહુ મોટી રેન્જની બહાર પણ આ કંપની નીકળી છે. સો ઓન ધેટ હોલ પેરામીટર્સ આ બધી જ રીતના પ્રાઇસ વાઇઝ, પ્રોફિટ વાઇઝ અને પીપલ વાઇઝ એવું લાગે કે અહીંયાથી એટલીસ્ટ 2 to 3x અહીંયાથી વધી શકે છે વિથ અ વેરી સ્ટ્રોંગર બેલેન્સ શીટ. સો ઓબેરોય રિયલ એસ્ટેટ લુક્સ વેરી ગુડ. ઓકે, સો કન્સેન્સસ બાય કોલ છે ઓબેરોય રિયલ્ટીની ઉપર ધ્યાન રાખતા રહીશું. અને બીજો એક કાઉન્ટર જે આપણે જોયું પ્રેસ્ટીજ એસ્ટેટ્સનું હતું જેની પર ખરીદારીનો વ્યૂ રોહનનો હતો. સેકન્ડ પિક વિરલ પાસેથી લઈ લઈએ. વિરલ, તમારી સેકન્ડ પિક શોભા એસ્ટેટ્સ છે. તો શોભા એસ્ટેટ્સ એટ અ પોર્ટફોલિયો લેવલ તમે જો રિયલ એસ્ટેટનો પોર્ટફોલિયો બનાવતો તો તમારે થોડું રીજન ડાયવર્સિફિકેશન જોઈએ. એવું કોઈ મતલબ અધર દેન ગોદરેજ કોઈ એવી કંપની નથી જે એકચ્યુઅલી છે. તો શોભા ઇઝ વેરી ગુડ ઇન બેંગ્લોર અને બેંગ્લોર માર્કેટ બેઝિકલી, પણ પૂના અને NCRમાં પણ રિઝનેબલ પ્રેઝન્સ છે. ઇનફેક્ટ એ લોકોએ નોન બેંગ્લોર માર્કેટમાં ઘણું કામ કર્યું છે અને છેલ્લા 10-12 વર્ષમાં ઇનફેક્ટ લાસ્ટ યર સુધી પણ નોન બેંગ્લોર ખાલી 20% હતું, એ હવે વધીને 40% થઈ ગયું છે. શોભામાં એક જે લાસ્ટ અમુક ઇન્વેસ્ટર્સનો કન્સર્ન છે કે લોન્ચીસ જે થયા છે છેલ્લા 6 મહિનામાં એ ઘણા ઓછા છે, ખાલી 30 લાખ સ્ક્વેર ફૂટ થયા છે. બટ એ લોકોની લોન્ચ પાઇપલાઇન સ્ટ્રોંગ છે. તો ઓવર નેક્સ્ટ 18 મહિના કન્સિસ્ટન્ટ લોન્ચીસ જોશો. અને એ લોન્ચીસ ખાલી બેંગ્લોરમાં નહીં હોય પણ હોસુર ને NCRમાં પણ હશે. ઇનફેક્ટ હોસુરની ને બધી જે લેન્ડ બેંક છે એ લાસ્ટ સાયકલની છે, 2007-8ની સાયકલની છે. બટ ઇવેન્ચ્યુઅલી શું થાય કે આ બધી જે આઉટ ઓફ સિટી કે નેબરિંગ સિટીમાં જે લેન્ડ પાર્સલ હોય ને સિટી એક્સપાન્ડ થાય ધીરે ધીરે, એન્ડ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ એ લેન્ડ પાર્સલ ઘણું વેલ્યુએબલ થઈ જાય. તો તમને હોસુરમાં પણ જે આટલા વર્ષથી વેઇટ કરતા હતા એમાં તમને પ્રોજેક્ટ એકચ્યુઅલી સ્ટાર્ટ થતો દેખાશે. અને બીજું છે કે એ લોકોનું અગેન કેશ ફ્લો બહુ સારું છે.
રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતી વખતે કેશ ફ્લો જોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ સાયકલમાં જે આટલી બધી બેન્કરપ્સીસ થઈ હતી રિયલ એસ્ટેટ કંપનીની, એસેન્શિયલી શું હતું, ઇટ વોઝ નોટ કે કંપનીઝ ખરાબ હતી, બટ કે વધારે પડતી લેન્ડ બેંક લઈ લીધી એટલે કેશ ફ્લો નેગેટિવ થતો હતો ને ડેટ વધતી ગઈ ને જ્યારે લેન્ડ પ્રાઇસીસ કોલેપ્સ છે એની સાથે કંપની કોલેપ્સ થઈ ગઈ. તો શોભા ઓવર ધ લાસ્ટ 4 ક્વાર્ટર એને ધીરે ડેટ રિડ્યુસ કર્યું છે ને અગેન એ લોકોના પ્લાન્સ છે કે એ લોકો FY23 સુધી 2200 કરોડ પર ડેટ આવી જશે, એટલે લેસ દેન 0.4 ટાઈમ્સ ડેટ ઇક્વિટી થઈ જશે. તો શોભાનું એક છે કે હર ક્વાર્ટર તમે જો 100-200 કરોડ જે કન્સિસ્ટન્ટ ડેટની ડિક્લાઇન છે એ આવતી રહેશે. અને ઇન ટર્મ્સ ઓફ એન્જિનિયરિંગ સ્કિલ્સ દે આર વન ઓફ ધ બેસ્ટ. શોભાનું એકચ્યુઅલી EPC ડિવિઝન પણ છે અને મોસ્ટલી બહુ બધા ઇન્ફોસિસના જે બિલ્ડિંગ છે એ બધા શોભાએ જ બનાવેલા છે. તો દે આર સો ગુડ ઇન ટર્મ્સ ઓફ ધેર એન્જિનિયરિંગ સ્કિલ્સ. બિલકુલ. તો આ આખું વેલ રિસર્ચ બાઇંગ બાસ્કેટ છે જે તમે અહીં આગળથી વોચ આઉટ કરી શકો છો. સૌથી પહેલાં તો પ્રેસ્ટીજ એસ્ટેટ્સની વાત કરીએ આપણે, ત્યારબાદ કોમન કોલ જે હતો ઓબેરોય રિયલ્ટી ઉપર, અને ત્રીજું જે કાઉન્ટર આપણે જોઈ રહ્યા છે શોભાનું છે. તો ધ્યાન રાખતા રહીશું કેવી રીતના આગળ પણ અહીં આગળથી ગ્રોથ મોમેન્ટમ કન્ટિન્યુ થાય છે. એની સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ચૂક્યો છે. આભાર આપનો વિરલ અને સાથે જ રોહન જોડાવા માટે અને કમ્પ્લીટ ડિટેલ્ડ એનાલિસિસ આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. ત્યારે જ આ ખાસ રજૂઆતમાં અત્યારે આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.